તો સુરેન્દ્રનગરના વઢવાણ લીંબડી મુખ્ય બ્રાન્ચ કેનાલમાં રિપેરિંગના કામો અધૂરા મૂકવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। 40 કિલોમીટર લાંબી કેનાલના નવીનીકરણ માટે અંદાજે ₹18 કરોડનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું। આમ છતાં વઢવાણ નજીક કેનાલનો 350 મીટરનો જર્જરિત ભાગ રાગદ્વેષ રાખીને રિપેર ન કરાયો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। મુખ્ય કેનાલમાં મોટા મોટા ગાબડા હોવાના કારણે દર વર્ષે ચોમાસામાં આસપાસની 500 વીઘાથી વધુ ખેતીની જમીન ધોવાઈ જાય છે અને પાકને ભારે નુકસાન થાય છે। આર્થિક સંકટમાં મુકાયેલા પીડિત ખેડૂતોએ એકઠા થઈને તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કેનાલનું બાકી કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી છે। કરવા આવ્યા છે પણ એ કોઠારિયા સાઈડથી તે અહીંયા મેમકાના માર્ગ લગીને કરે છે રોડ લગી અને જે અમારે અહીંયા 300 થી 400 આના ગારે જે મીટરની બાકી છે એ હજુ લગી કોઈ સાહેબો કે કોઈ ધ્યાને લેતા નથી અને કોઈ રિપેરિંગમાં નથી કર્યું। તમે જુઓ કેનલની અંદર બહુ મોટા ગાબડા પડી ગયા છે અને પાણીનો સતત ભેજ આવે છે અને આ રજૂઆત અમે વારંવાર કરેલી છે, અરજી હોય તો આપેલી છે લેખિતમાં, પણ હજુ કોઈ નિર્ણય એનો આવ્યો નથી। ના લીધે કાંઈ જ પાક થતો નથી, પાક નિષ્ફળ થાય છે। ટ્રેક્ટર અંદર નાખવું હોય તો નથી, ખાલી જવાય એવો ભેજ આવી જાય, આવતો હોય કોઈ પાક નિષ્ફળ જાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કાંઈ સહાળાટ નથી કે આ કેનાલ કોઈ રિપેર કરવા નથી આવ્યું। આ વખતે આ અગાઉ પણ અમે રજૂઆત કરેલી છે પણ કેનાલનું કોઈ રિપેરિંગ થયેલું નથી અને કોઈ કરવાનું કહેતો નથી। તો આ સાહેબને મીડિયા થ્રુ અમે કહેવા માગીએ છીએ કે આ કેનાલને વહેલી તકે રિપેરિંગ કરી અને અમારો પ્રશ્ન સોલ્વ થાય જેથી કરીને ખેડૂતો ખેતી કરી શકે।